ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીના મામલામાં જોઈએ તો વર્તમાન બોર્ડે જાહેર કરેલી ચૂંટણી બાબતે જુદા જુદા મુદ્દે આચાર્ય પક્ષના મૌલિક ભગત વિગેરે તરફથી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। ગત 12 માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટે લાગતા વળગતા લોકોને નોટિસો પાઠવ્યા બાદ 19 માર્ચના રોજ મેટર ચલાવવામાં આવી હતી। આ મેટર દરમિયાન અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ટેકેદારો દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 789/2024 મૌલિક ભગત વિગેરે દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તારીખ 12 માર્ચ 2024ના રોજ ગઢડા મંદિર ટ્રસ્ટ બોર્ડ સામે પિટિશનમાં કરાયેલા આક્ષેપોમાં ચૂંટણી અધિકારીને બદલીને નવા હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ નિંબા વિગેરે બાબતો સહિત જુદી જુદી અરજીઓ કરવામાં આવી હતી, જે માટે 3 જજોના નામ મંગાવવા માટે કરેલી પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં પ્રાપ્ત વિગત અનુસાર અગાઉ ગત વર્ષ 2019ની ચૂંટણીમાં ભારતની વડી અદાલત સુપ્રીમ કોર્ટે નિમેલા રિટાયર્ડ હાઈકોર્ટ જજ એસ.એમ. સોની સામે પણ આ જૂથ દ્વારા ગંભીર આક્ષેપો કરાયા હતા, જેની સામે ગુજરાત હાઈકોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો। ત્યારે દેવપક્ષના ચેરમેન હરિજીવનદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે આક્ષેપબાજી કરવા ટેવાયેલા અને મંદિરને બદનામ કરતા જૂથને નામદાર કોર્ટ દ્વારા ભારે લપડાક પડી છે।